નમસ્કાર મિત્રો, ભૂગોળની લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું અપૂર્વ ચૌહાણ। આજે આપણે ભૂગોળના આગળના લેક્ચરની વાત કરીશું। અત્યાર સુધી આપણે ચર્ચા કરી પૃથ્વીની ગતિ, એનું પરિભ્રમણ, એનું પરિક્રમણ, એના કારણે થતા એની અસરો, એની આપણે ચર્ચા કરી। અસરોની અંદર આપણે શું જોયું? તો અસરોની અંદર આપણે જોયું કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે, ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, ભરતી કેવી રીતે આવે છે, ઓટ કેવી રીતે આવે છે, એની આપણે ચર્ચા કરી। આ પૃથ્વી, એની ગતિ અને એની સાથે સંબંધિત જે ઘટનાઓ હતી એ ઘટનાઓની આપણે વાત કરી। પણ હવે આપણે આગળ વધીશું અને ભૌતિક ભૂગોળ જે લેક્ચર છે, અને ખાસ કરીને જીપીએસસી ના જે અભ્યાસક્રમની અંદર ભૌતિક ભૂગોળના ટોપિક છે, ભૌતિક ભૂગોળના ટોપિકની અંદર આપણે આગળ વધીશું। આજના આ ટોપિકમાં આપણે જોઈશું કે ભાઈ ભૂમિ સ્વરૂપો, બરાબર છે, ભૂમિ સ્વરૂપો, અને આ ભૂમિ સ્વરૂપો એની માટે એ ભૂમિ સ્વરૂપો જે રચાય છે, એ ભૂમિ સ્વરૂપો રચાવવા માટેના જે પરિબળો જે છે, બરાબર, એ પરિબળોની આપણે ચર્ચા કરીશું, બરાબર છે। ખાસ કરીને આ પરિબળોની આપણે વાત કરીએ છીએ। પરિબળોની અંદર આપણે જે વસ્તુ નદી, તળાવ, પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, આ બધી વસ્તુઓ બનાવે છે, કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર। તમે બુકની અંદર કદાચ વાંચ્યું હશે તો બુકની અંદર તમે જોતા હશો કે ભાઈ હિમાલય પર્વત છે એ ગેડ પર્વત છે, બરાબર। અરવલ્લી પર્વતમાળા છે, અવશિષ્ટ પર્વતમાળા છે કે ભાઈ એ શું થતી જાય છે, ઘસાતી જતી રહે છે। હમણાં જ અરવલ્લી ને બચાવવા માટેનું મોટું આંદોલન થયું, એનાથી તમે અવગત હશો, બરાબર। તો આ બધી વસ્તુઓ આપણા માટે શા માટે કામ કરે છે? તો ભાઈ આ બધી વસ્તુઓ આપણને આપણી આજુબાજુની જે ભૂગોળ છે, આપણી આજુબાજુની પરિસ્થિતિઓ છે, એને તો પ્રભાવિત કરે જ છે। દાખલા તરીકે જો સમુદ્ર હોય તો એ સમુદ્રની આસપાસની હવા ના બહુ ગરમી હોય ના બહુ ઠંડી હોય, બરાબર, એની અંદર ભેજવાળું વાતાવરણ તમને જોવા મળે। દિવસ દરમિયાન તમને સમુદ્ર ઉપરથી આવતી ઠંડી હવાની અસર તમને લાગે, અને રાત દરમિયાન તમને શું થાય તો કે ભાઈ જમીન ઉપરથી સમુદ્ર ઉપર હવા જતી લાગે, એટલે તમને ગરમીનો અહેસાસ ઓછો થાય। એ જ રીતે તમે જુઓ તો પર્વત પર તમે હોવ છો, બરાબર છે, તો ઉપરથી નીચે અને નીચેથી ઉપર પવનો સતત આવતા રહે છે, ને એટલા માટે જેમ જેમ તમે ઉપર જાઓ છો એમ એમ પર્વતની ઉપર તમે જતા રહો છો એમ એમ તમને પવનનો અહેસાસ થાય છે, અને ઊંચાઈ વધતા તાપમાન પણ શું થાય છે, ઘટતું જાય છે। તો આ બધી વસ્તુઓ આપણે અનુભવીએ છીએ। એટલા માટે અનુભવીએ છીએ કારણ કે આ પૃથ્વી ઉપર ભૂમિ સ્વરૂપો, લેન્ડસ્કેપ જેને કહેવામાં આવે છે, લેન્ડસ્કેપ અલગ અલગ પ્રકારના હોય છે। લેન્ડસ્કેપ એટલે શું? તો ભૂમિના સ્વરૂપો, લેન્ડસ્કેપની અંદર પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ખીણ, બરાબર, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે, બરાબર। ખીણોની અંદર ફાટ ખીણ આવે, બરાબર છે, સમુદ્રનો કિનારો, આ બધી વસ્તુઓ ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। પછી તમે પેલું પણ જોયું હશે, સમુદ્રની અંદર તમે યાદ રાખ્યું હશે કે ભાઈ ખાડી, બરાબર છે, બંગાળાની ખાડી, બરાબર, અખાત, આ બધી વસ્તુ શું છે? આ બધી જ વસ્તુઓ ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે। ઇન શોર્ટ, તમે જે જગ્યા જોઈ રહ્યા છો, નરી આંખે તમને જે દેખાઈ રહ્યું છે, તમારી દુનિયા કેવી છે એ ભૂમિ સ્વરૂપોને કહેવાય। મેદાન છે, પર્વત છે, નદી છે, તળાવ છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ છે, આ બધી વસ્તુઓને કહેવાય। પર્વત એટલે શું? તો કે ભાઈ પર્વત જનરલી તમને આ રીતે દેખાતો હોય, 180 મીટર, એના કરતા વધારાની જે હાઈટ હોય એને શું કહેવામાં આવે છે? પર્વત તરીકે ઓળખવામાં આવે છે। વિંધ્યાચલ પર્વતમાળા થઈ ગઈ, હિમાલયની પર્વતમાળા થઈ ગઈ, અરવલ્લીની પર્વતમાળા થઈ ગઈ, બરાબર છે, ગિરનારનો પર્વત થઈ ગયો। આ બધી વસ્તુઓ અહીંયા આગળ ઉપર સરસ મજાના હિલ સ્ટેશન આવે છે, અને તમે બધા શું કરો છો? તમે બધા ઉનાળાના સમયમાં ત્યાં હવા ખાવા માટે
જાઓ છો। ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો કે ભાઈ ઢોળાવવાળી જમીન હોય પણ એના ઉપર શું હોય? સમતલ, ટેબલ ટોપ જેને કહેવાય, બરાબર? ટેબલ જેવું ઉપર શિખર ઉપર ટેબલ જેવું સમતલ સપાટી હોય અને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। ખીણ એટલે શું? તો કે ભાઈ બે પર્વતો અથવા ટેકનિકલ ભાષામાં કહેવા જઈએ તો કે બે પર્વતો વચ્ચે અથવા બે ઊંચી જમીનો વચ્ચે નીચી જમીન હોય એને ખીણ તરીકે ઓળખવામાં આવે છે। ખાડી એટલે શું? તો કે ભાઈ ખાડી એટલે સમુદ્રનો એક મોટો વિસ્તાર જે ત્રણ બાજુએથી જમીનથી ઘેરાયેલો હોય એને ખાડી કહેવામાં આવે છે। દાખલા તરીકે બંગાળાની ખાડી, બરાબર છે? અને કચ્છનો અખાત અથવા ખંભાતનો અખાત તમે નામ સાંભળ્યું હશે, તો કેમ એનું નામ કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે? તો યાદ રાખજો, ખાડીની અંદર જે વોટર બોડી, બરાબર છે, જે પાણી હોય એ પાણી એ વધારે હોય છે, પાણીનો વિસ્તાર વધારે હોય છે અને એ મોટા પાણીના વિસ્તારને ત્રણ બાજુથી જમીનોથી શું થાય છે? ઘેરવામાં આવે છે, એને ખાડી કહેવાય છે। જ્યારે અખાત એટલે શું? તો કે ભાઈ જમીન જે હોય એ જમીનની અંદર શું થાય છે? તો કે ભાઈ એક પાતળી પટ્ટી સ્વરૂપે, બરાબર, પાતળી પટ્ટી સ્વરૂપે સમુદ્રનું પાણી અંદર ઘૂસ્યું હોય અને શું કહેવામાં આવે છે? અખાત કહેવામાં આવે છે। ને એટલા માટે અહીં આગળ તમે જુઓ પાતળી પટ્ટી દેખાય છે, અહીંયા આગળ તમે જુઓ એટલે અહીંયા આગળ ખંભાતનો અખાત, અહીંયા આગળ કચ્છનો અખાત જોવા મળે છે, બરાબર છે? પછી તમે જાઓ છો તો સમુદ્ર કિનારે તમને બીચ જોવા મળે છે, બરાબર છે? ક્લિફ જોવા મળે છે, ક્લિફ એટલે જે ઢાળ થતો હોય એ જોવા મળે છે, બરાબર? તો આ બધા ભૂમિ સ્વરૂપો છે। પણ પ્રશ્ન એ થાય કે આ ભૂમિ સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપો એ કેટલા પ્રકારના હોય? તો ભૂમિ સ્વરૂપો મિત્ર ત્રણ પ્રકારના હોય। કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના ભૂમિ સ્વરૂપો, ત્રણ પ્રકારના હોય। એક છે પ્રાથમિક ભૂમિ સ્વરૂપો, બીજા છે દ્વિતીયક ભૂમિ સ્વરૂપો અને ત્રીજા છે તૃતીયક, બરાબર? તૃતીય અવસ્થાના ભૂમિ સ્વરૂપ। પ્રાથમિક ભૂમિ સ્વરૂપ એટલે શું? તો ભાઈ પહેલા જ્યારે કશું જ નહોતું, બરાબર? અત્યારે તો આપણને 7 ખંડ દેખાય છે, પણ પહેલા જ્યારે કશું હતું નહીં ત્યારે એક પૃથ્વી ઉપર પેન્જિયા નામનો એક ભૂમિનો મોટો પ્રદેશ હતો। પેન્જિયા નામનો ભૂમિ એટલે ધરતીનો મોટો પ્રદેશ હતો અને એની આજુબાજુ પેન્થરાસા નામનો શું હતો? તો કે ભાઈ મોટો સમુદ્ર હતો। આવી પછી ધીરે ધીરે શું થયું? તો કે ભાઈ ધીરે ધીરે આ જે પેન્જિયા છે એ અલગ અલગ પ્લેટોની અંદર તૂટી, બરાબર છે? અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ, બરાબર? અલગ અલગ પ્રકારની પ્લેટોની અંદર તૂટી, લોરેશિયા પ્લેટ થઈ ગઈ, ગોંડવાના પ્લેટ થઈ ગઈ, અમેરિકન પ્લેટ થઈ ગઈ અને ધીરે ધીરે તમે જુઓ તો આ પૃથ્વી છે, પૃથ્વી પર નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, એશિયા, અહીંયા આગળ આફ્રિકા અને અહીંયા આગળ ઓસ્ટ્રેલિયા એવા 7 ખંડો બન્યા, બરાબર છે? અને અહીંયા આગળ તમે જુઓ તો એટલાન્ટિક ઓશિયન, પેસિફિક ઓશન, ભૂમધ્ય સાગર, રેડ સી, આ બધા અલગ અલગ પાણીની વોટર બોડી એ અસ્તિત્વમાં આવી। તો પ્રાથમિક જે ભૂમિ સ્વરૂપો છે એ પ્રાથમિક ભૂમિ સ્વરૂપો એ શું છે? તો કે ભાઈ મહાસાગરો અને બીજા ભૂમિ ખંડો, બરાબર છે? મહાસાગર અને જે ભૂમિખંડ છે એની રચના પહેલા થઈ હતી, એટલા માટે આને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। અચ્છા, આ ભૂમિ સ્વરૂપો રચાયા એટલા માટે કોઈ જગ્યાએ પવન ફૂંકાયો હશે, કોઈ જગ્યાએ ધરતીકંપ થયું હશે, આ બધી વસ્તુ થઈ અને એટલા માટે શું થયું? તો કે ભાઈ નદી રચાઈ, બરાબર છે? કોઈ જગ્યાએ પર્વતની રચના થઈ, કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશની રચના થઈ, બરાબર છે? કોઈ જગ્યાએ ફાટ ખીણ છે એની રચના થઈ, બરાબર? તો પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ફાટ ખીણ છે, એ બધાની રચના થઈ અને આ રચના દ્વિતીય ક્ષેત્રની અંદર આવે છે। ભૂમિ સ્વરૂપનું દ્વિતીય
કારક અથવા દ્વિતીય પ્રકારની જે ભૂમિ સ્વરૂપ છે નદી, પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણ તરીકે કહેવામાં આવે છે. આ ફાટખીણ, નદી, એના ઉપર વરસાદ, શરદી, ગરમી, તાપમાન, આ બધી જ વસ્તુઓ જે છે એનું આક્રમણ થતું રહે છે. આ બધી જ વસ્તુઓનો પ્રભાવ થતો રહે છે, એટલા કારણે આ પર્વતો શું કરે છે, ધીરે ધીરે તૂટે છે. આની અંદર મેદાનો પણ આવશે, યાદ રાખજો. બરાબર, જે મેદાનો બને છે, મેદાનોનો સમાવેશ પણ અહીંયા આગળ તમને જોવા મળશે. તો આ પર્વતો, ઉચ્ચ પ્રદેશો છે એ બધું શું થઈ ગયા, તો કે ભાઈ કપાય, એ બધી વસ્તુઓ ધીરે ધીરે ઘસાય અને એની અંદરથી બીજા પ્રકારની આકૃતિઓ જ્યારે જન્મ લે છે ત્યારે એ પ્રકારની આકૃતિઓને શું કહેવામાં આવે છે, તૃતીય પ્રકારની ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. દાખલા તરીકે ડેલ્ટા થઈ ગઈ, બરાબર છે. કોઈ જગ્યાએ જળધોધ એટલે શું, તો કે ભાઈ આપણે વોટરફોલ કહીએ છીએ, વોટરફોલ નું નિર્માણ થઈ ગયું, બરાબર છે. યુ અથવા વી પ્રકારની જે ખીણો છે એ ખીણોની રચના થાય, બરાબર છે. તમે જોશો કે યુ અને વી પ્રકારની ખીણો આપણે જ્યારે ભૂમિ સ્વરૂપોની અંદર આગળ જઈશું ત્યારે ભણીશું. પણ તમે જોશો કે આ જળધોધ અને ડેલ્ટા કેવી રીતે થાય છે, તો કે ભાઈ ડેલ્ટા નદી જ્યારે પર્વત ઉપરથી આવે છે, બરાબર છે, એની પછી એ મેદાનની અંદર જાય છે અને જ્યારે સમુદ્રને સંગમ થવાનું હોય છે ત્યારે અનેક નાના નાના ફાંટાની અંદર શું થાય છે, તો કે ભાઈ વહેંચાઈ જાય છે. બધું જ જે એનો કાપ છે આ જગ્યાએ શું કરે છે, તો કે ભાઈ લાઈને પાથરી દે છે અને એ ધીરે રહી અને સમુદ્રની અંદર જાય છે. તો આ જે વિસ્તાર બનાવે છે એ વિસ્તારને શું કહેવામાં આવે છે, ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો ડેલ્ટા છે, જળધોધ છે, યુ અથવા વી પ્રકારના ખીણો છે. બીજું તો કે ભાઈ રણની અંદર જે રેતીના ઢૂવા, બરાબર છે, અથવા રેતીના જે ઢગલા જે છે એ ઢગલાનું નિર્માણ થાય છે. રેતી હોય, પવન આવતો જાય તો શું થાય, તો કે રેતી આ ઉડી અડી અને એક જગ્યાએ ભેગી થશે, અને આ એક શું બનાવશે, રેતીનો ઢગલો બનાવશે. આને કહેવાય ઢૂવા, બરાબર. અહીંયા આગળથી હવા જશે ને અહીંયા આગળના કણો ઉડીને આગળ પડશે અને આ શું થાય, બીજી જગ્યાએ રેતીના ઢગલા બનાવ્યા. રેતીના ઢગલા એ શું છે, તૃતીય પ્રકારના જે ભૂમિ સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય છે. બરાબર. તો મિત્રો યાદ રાખજો, ભૂમિ સ્વરૂપના ટોટલ પ્રકાર કેટલા છે, તો ભૂમિ સ્વરૂપના ટોટલ પ્રકાર 3 છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિકની અંદર મહાસાગરો અને ભૂમિખંડોનો સમાવેશ થાય છે. દ્વિતીયકની અંદર નદી, પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફાટખીણ અને મેદાનોનો સમાવેશ થાય છે. તૃતીય પ્રકાર એના સ્વરૂપની અંદર ડેલ્ટા, જળધોધ, વી અથવા યુ પ્રકારની ખીણ, રણમાં રેતીના ઢૂવા જે છે એ બને છે, એનો સમાવેશ આ તૃતીય પ્રકારના ભૂમિ સ્વરૂપોની અંદર થાય છે. હવે આ બધી વસ્તુ તો થાય છે, આપણે કીધું કે ભાઈ મહાસાગર, ભૂમિખંડોની અંદરથી પર્વતો બન્યા, ઉચ્ચ પ્રદેશ બન્યા, બરાબર, રણ પ્રદેશ બન્યા. એની અંદરથી શું થયું, તો કે ભાઈ નદી એ કોઈ વિસ્તાર છે અને કાપી અને શું થયું, તો કે જ્યારે ઉપરથી નીચે પડી, બરાબર છે, પાણી છે ઉપરથી નીચે પડ્યું ત્યારે જળધોધ, સરસ મજાનો વોટરફોલ છે એનું નિર્માણ કર્યું, બરાબર. આજે હિમ નદીઓ જે છે અને નદીઓ છે એ નદીઓ જ્યારે પર્વતોને કાપે છે, બરાબર છે, ત્યારે વી અને યુ પ્રકારની જે ખીણો છે, ખીણોનું સર્જન થાય છે, બરાબર. રેતીના ઢૂવા કેવી રીતે આવે એની આપણે વાત કરીએ છીએ. પણ અહીંયા આગળ તમે એક વસ્તુ જો નોટિસ કર્યું હશે, તો અહીંયા આગળ કોઈ વસ્તુ નોટિસ શું કર્યું હશે, તો કે ભાઈ જળધોધની રચના થઈ અથવા આ ખીણની રચના થઈ, આ કેવી રીતે થાય છે, તો એની પાછળ કોઈ કારણ હોય છે. તો કયું કારણ છે, તો કે ભાઈ પાણીનું કારણ છે. આ રણના રેતીના ઢૂવા જે બન્યા છે શાનું કારણ છે, તો કે ભાઈ અહીંયા આગળ રેતીના ઢૂવા બન્યા એ પવનનું એનું કારણ છે, બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો આવો ભૂમિખંડ હતો, એ ભૂમિખંડની અંદરથી પર્વત બને છે. પર્વત કેવી રીતે બન્યો, થોડી બની ગયો હશે પર્વત બન્યો હશે, બે જ્યારે પ્લેટો ભેગી થશે અને ભેગી થઈ અને એકબીજા પર દબાણ ઉત્પન્ન કરશે ત્યારે શું થાય, તો કે ભાઈ આ એક પર્વતનું નિર્માણ થશે, બરાબર છે. અથવા બે જે
બે જે પ્લેટ છે પ્લેટ એકબીજાથી દૂર જતી હશે, બરાબર છે, ત્યારે શું થશે તો કે વચ્ચે એ ગેપ પડી જશે ને આના કારણે ખીણ છે ખીણનું નિર્માણ થશે. તો આ બધી વસ્તુઓનું નિર્માણ થવા માટે શાની જરૂર પડે છે તો કે ભાઈ કુદરતી બળની જરૂર પડે છે. અને આ કુદરતી બળ કેટલા પ્રકારના હોય છે તો યાદ રાખજો, આ કુદરતી બળ બે પ્રકારના હોય છે, બરાબર છે. કુદરતી બળ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. કુદરતી બળ કેટલા પ્રકારના? બે પ્રકારના. અહીંયા આગળ આપણે પહેલા લખી દઈએ, ચલો. એક છે આંતરિક બળ, અને બીજું છે બાહ્ય બળ. નામ પરથી જ તમને ખબર પડી જશે આંતરિક બળ એટલે શું, તો કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જે બળો કાર્યરત છે એ બળના કારણે શું થાય તો કે ભાઈ ભૂમિ સ્વરૂપોની રચના થાય, બરાબર છે. દાખલા તરીકે આપણે ભૂકંપનો અનુભવ તમે કર્યો હશે, બરાબર છે. તો ભૂકંપ કેવી રીતે આવે છે? પૃથ્વીના પેટાળની અંદર એવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે, પરિસ્થિતિઓના કારણે જે પ્લેટ છે પ્લેટ શું થાય છે તો કે ભાઈ એ શેકિંગ હલે છે, હલનચલનના કારણે શું થાય છે તો કે ભાઈ ભૂકંપ છે, ભૂકંપ આવે છે. બે પ્લેટ એકબીજા સાથે શું થાય તો કે ભાઈ અથડાય. આ પ્લેટ અથડાવાના કારણે જે રેખા છે એની આજુબાજુનો વિસ્તાર છે, બે વિસ્તારોની અંદર ભૂકંપ આવે, બરાબર છે. અથવા કોઈ બે પ્લેટ છે પ્લેટ એકબીજાથી ઘસડે અને આ રીતે એ જતી હોય તો એ શું થાય તો કે ભાઈ ભૂકંપ થાય. કોઈ એકબીજાથી દૂર જતી હોય પ્લેટો તો ભૂકંપ આવે. અંદરથી રેડિયો એક્ટિવ અથવા જ્વાળામુખી ફાટવાની તમે પ્રક્રિયા સાંભળી હશે, અથવા તમે નેશનલ જ્યોગ્રાફી પર અથવા ટીવી પર તમે જોયું હશે, બરાબર. તો એ ભૂકંપ એ અંદરથી કેવી રીતે જ્વાળામુખી છે જ્વાળામુખી ફાટે તો એ અંદર જે રહેલું તરલ પદાર્થ છે તરલ પદાર્થ એ ઉપર આવે, બરાબર છે. અને એકદમ પ્રેશર કરીને જ્યારે ફાટે છે જમીન ધ્રુજવા લાગે છે, આ જ્વાળામુખી પ્રસ્ફોટન થયું એવું કહીએ છીએ. તો આ જ્વાળામુખી ક્યાંથી આવ્યો? પૃથ્વીની અંદરથી આવ્યો, અંદરથી એને બળ લગાવ્યું, એટલા માટે આંતરિક બળો. આંતરિક બળો કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? આ પણ આંતરિક બળો બે પ્રકારના. એવી રીતે બળ લાગતું હોય કે જે તમને ખબર પણ નથી. અત્યારે પણ આપણે જે ઊભા છે એની નીચે શું છે સતત ગતિવિધિઓ તો ચાલતી જ રહે છે, પણ આપણને એટલો ખ્યાલ આવતો નથી. એકદમ એ ગતિવિધિઓ વધી જાય તો અહીંથી આપણે શું કરવું પડે? ભાગી જવું પડે અને દોટ મૂકવી પડે બહાર. કેમ તો કે ભાઈ ભૂકંપ આવ્યો, ભૂકંપ આવ્યો. પણ અત્યારે જે ગતિવિધિઓ થઈ છે એટલે આપણને ખબર રહેતી નથી. તો એક ગતિવિધિ આંતરિક બળ કેવી છે તો કે ભાઈ મંદ ગતિવિધિ કરે છે, બરાબર છે. અને એક જે ગતિવિધિ થાય છે કેવી થાય છે તો કે ભાઈ ઝડપી ગતિવિધિ થાય છે. આ મંદ ગતિવિધિ છે એ મંદ ગતિવિધિ ખરી, એનાથી પણ શું થાય છે તો કે ભાઈ ભૂમિખંડોનું નિર્માણ થશે, બરાબર છે. એનાથી શું થશે? ભૂમિખંડોનું નિર્માણ થશે. તો અહીંયા આગળ શું છે તો કે ભાઈ ભૂમિખંડ અથવા ભૂખંડ નિર્માણકારી ભૂખંડ નિર્માણકારી બળ, જેનાથી શું થાય? ભૂમિખંડનું નિર્માણ થાય. અને અહીંયા આગળ આવશે ગિરી નિર્માણ અહીંયા આગળ આવશે ગિરી નિર્માણકારી બળ. ભૂ નિર્માણકારી બળ કેવા હોય તો કે બે પ્રકારના હોય. યાદ રાખવાનું, કેવા હોય? બે પ્રકારના. એક તો અધોગામી અને શું છે ઉર્ધ્વ, બરાબર. ઉર્ધ્વગામી એટલે શું તો કે ભાઈ એ શું થાય? ઉપર તરફ જાય. શું થાય તો કે ભાઈ ઉપર તરફ જાય. પૃથ્વીના પેટાળની અંદરથી શું લાગે? બળ લાગે. ધીરે 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 શું થાય તો કે ભાઈ
ઉપર તરફ જાય, આ જે છે આ બળને શું કહેવામાં આવે છે? નિર્ગમન કહેવામાં આવે. શું કહેવાય? નિર્ગમન કહેવામાં આવે છે. બરોબર. તમે સાંભળ્યું હશે કે ભાઈ કચ્છનો જે રણ છે, કચ્છનું રણ છે કેવી રીતે બનેલું છે? બરાબર. તો તમને બુકની અંદર કહેવાય હોય તો ભાઈ ખંડીય છાજલીના ઊંચકાવાથી બનેલું છે. બરાબર. તો શું થયું? ધીરે 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 જળમગ્ન સપાટી, જળની અંદર રહેલી જે સપાટી છે ધીરે 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 ઊંચી આવી, એ પાણી શું થઈ ગયું? એ નીકળી ગયું. એના કારણે થાય શું થયું? નિર્ગમન થયું, બહાર નીકળ્યું, ઉપરની તરફ આવ્યું. બરાબર છે. આ પ્રકારનું જે બળ છે શું કરે છે? નિર્માણ કરે છે. શું? ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. એટલા માટે નિર્ગમન ઉર્ધ્વગામી બળ લાગે છે. અધોગામી એટલે શું? તો કે ભાઈ નીચે બેસી જવું. બરાબર છે. નીચે બેસવું, નીચે બેસવું. બરાબર. આનો શબ્દ શું છે? નિમજ્જન. શું છે? આ પૂછાય છે. બરાબર. જ્યારે પરીક્ષાની અંદર નિર્ગમન અને નિમજ્જન જેવા શબ્દો પૂછાય ત્યારે આપણે શું થઈએ? આપણે એકદમ કન્ફ્યુઝ થઈ જઈએ કે શું છે. પણ યાદ રાખજો, નિમજ્જન એટલે નીચે બેસવું અને નિર્ગમન એટલે ઉપર જવું. આટલું તો આપણને યાદ રહે. બરાબર. એના કારણે આનાથી શું થાય? તો કે ભાઈ આનાથી ખીણોનું સર્જન થાય. બરાબર છે. ખીણોનું સર્જન. ગિરિ નિર્માણકારી. ગિરિ નિર્માણકારી એટલે ગિરિ એટલે પર્વત. બરાબર છે. ગિરિ નિર્માણકારી એટલે શું? તો કે ભાઈ ગિરિ એટલે પર્વત. શું થશે? તો કે ભાઈ આ પર્વતો રચાશે. શું રચાશે? તો કે ભાઈ એકબીજા જોડે નજીક આવશે. ગિરિ નિર્માણકારી એટલે શું? તો કે ભાઈ નજીક આવશે. નજીક આવશે તો શું થશે? તો કે ભાઈ પ્લેટો એકબીજા જોડે અથડે અને ઊંચી થશે. જેમ કે હિમાલયની પર્વતમાળા એ થશે. બરાબર. તો અહીંયા આગળ શું થશે? ગેડીકરણની પ્રક્રિયા થશે. અહીંયા આગળ શું થશે? ગેડીકરણની પ્રક્રિયા થશે અને એકબીજાથી શું થશે? તો કે પ્લેટો એકબીજાથી દૂર જશે. પ્લેટો એકબીજાથી શું થશે? તો કે ભાઈ દૂર જશે. અને અહીંયા આગળ શું થશે? તો કે ભાઈ ખીણ અથવા ખંડ જે પર્વત છે, ખંડ પર્વત નું નિર્માણ થશે. આમ કરીને શું એ થાય? બરાબર છે. બાજુ બાજુની જગ્યા છે ઊંચી આવે ને વચ્ચેની જગ્યા નીચી રહી જાય. ખંડ પર્વતનું નિર્માણ આ રીતે થાય છે. બરાબર છે. ઝડપી જે પ્રક્રિયા છે એની અંદર શું આવે? તો તમને ખ્યાલ જ છે, જે એકદમ અનુભવાય, ત્વરિત અનુભવાય, ભૂકંપ, બરાબર છે, સુનામી અને જ્વાળામુખી. બરાબર. આ બધા થાય અને એના કારણે શું થાય? તો ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય. દાખલા તરીકે ભૂકંપ જે છે, ભૂકંપ આવવાના કારણે કોઈ જગ્યા ઊંચી થઈ જાય છે, કોઈ જગ્યા નીચી થઈ જાય છે. ભૂકંપ આવવાના કારણે નદી પોતાનો માર્ગ શું કરે છે? બદલી લે છે. જેમ કે સિંધુ નદીએ પોતાનો માર્ગ એ બદલી લીધો હતો. બરાબર છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય. રાખ છે, કાંકરા છે, રેતી છે, પથ્થર છે, આ બધી વસ્તુ જ્યારે આવે અને શું થાય? એક જગ્યાએ પડે. લાવા છે એક જગ્યાએ પથરાય અને ત્યાં આગળ જમીનનું નિર્માણ કરે. એનાથી પણ જમીનનું નિર્માણ થાય. હવે આપણે જોઈશું તો કે ભાઈ બાહ્ય બળો કયા કયા છે? બરાબર છે. બાહ્ય બળ તો એના બે પ્રકાર છે. એક તો ધોવાણ થાય. બરાબર છે. અને બીજું શું થાય? નિક્ષેપણ. બરાબર. ધોવાણ અને નિક્ષેપણ. ધોવાણ એટલે શું? તો કે ભાઈ નદી છે, હિમ નદી છે, પવન છે, પવન, આ બધાના કારણે જે પર્વત છે, જમીન છે, બધું શું થઈ જાય? તો કે ભાઈ એ તૂટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બરાબર છે. અને નિક્ષેપણ એટલે શું? તો કે ભાઈ નદી દ્વારા, બરાબર છે, તળાવ, એના દ્વારા, પવન દ્વારા એક જગ્યાએથી વસ્તુ લઈ અને શું થઈ જાય? બીજી જગ્યાએ લાવીને ઠાલવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. ધોવાણની અંદર પણ તમે યાદ રાખજો, વિદારણ અથવા ખવાણ. બરાબર છે. આને શું થવું? ખવાવું એવું કહેવું કે કોઈ વસ્તુ હોય એ તૂટી જાય. એના ઘણા બધા કારણો રહેલા છે. બરાબર. વિદારણની અંદર કારણો તમને જોવા જઈએ તો કે ભાઈ ભૌતિક વિદારણ,
ભૌતિક વિદારણ એટલે શું? તો કે ભાઈ નદી દ્વારા, પવન દ્વારા શું થાય છે? તાપમાન દ્વારા, ઠંડી દ્વારા, વરસાદ દ્વારા કોઈ વસ્તુ છે, દાખલા તરીકે પથ્થર છે, પથ્થર પર ઠંડી, વરસાદ, ગરમી આ બધું પડે, એની અસરના કારણે શું થાય છે? તો એ તૂટી જાય છે. એને ભૌતિક વિદારણ કહેવામાં આવે છે. બરોબર છે. રાસાયણિક વિદારણ, રાસાયણિક વિદારણ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, દાખલા તરીકે ચૂનો છે પાણીની અંદર ઓગળી, બરાબર, અને એક નવા જ પ્રકારનો જે સ્વરૂપ છે ધારણ કરે, ને એના કારણે રાસાયણિક પ્રક્રિયાના કારણે જે વિદારણ થાય, દવા તત્વો ખવાણ થાય, એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ રાસાયણિક ખવાણ અથવા રાસાયણિક બદલાવ એને કહેવામાં આવે છે. અને ત્રીજું છે જીવોના કારણે અથવા સજીવોના કારણે થતું વિદારણ અથવા ખવાણ. દાખલા તરીકે પ્રશ્ન એવો થાય કે સાહેબ સજીવો એટલે કેવી રીતે? તો કે ભાઈ સજીવો એટલે તમને ખબર છે કે શિયાળ છે, ઉંદર છે, સાપ છે, આ બધા લોકો પોતાનું ઘર ક્યાં બનાવે છે? જમીનની અંદર બખોલ કરીને બનાવે છે, બરાબર. તો એ પોતાનું ઘર બનાવવા માટે જે ખાડા ખોદે છે, શું થયું? એક પ્રકારનું ખવાણ જ થયું, જમીનને બદલવાનું જ કામ થયું, બરાબર. અળસિયું છે, અળસિયું માટીની અંદર જાય છે, માટી ખાય છે, માટીને પોચી કરે છે, અને એટલા માટે ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે. શું કરે છે? એ માટીની અંદર બદલાવ જ લાવે છે. અને એનાથી પણ તમારે વધારે આગળ જવું હોય તો વૃક્ષો તમે જોતા હશો, જે જગ્યાએ હિલ સ્ટેશન પર કાં તો પર્વત ઉપર, જંગલોની અંદર જ્યારે તમે ફરવા જાઓ છો ત્યારે વૃક્ષો છે પથ્થરની અંદર એમના મૂળિયા છે, મૂળિયા અંદર સુધી શું કરેલા હોય છે? એ મૂળિયા અંદર સુધી જકડી લીધેલા હોય છે, જેના કારણે પથ્થર ધીરે ધીરે ઢીલો પડી અને શું છે તો તૂટે છે. અને એના કારણે એ પથ્થર તૂટવાથી નાના નાના કાંકરા બનશે. એ નાના નાના કાંકરાની પર તાપમાન છે, પવન છે, આ બધાનું અસર થશે ને એ પણ ફરી તૂટશે, અને એ તૂટીને શું થશે? તો કે ભાઈ એની અંદરથી જમીનનું નિર્માણ થશે, બરાબર છે, અને એક નવું સ્વરૂપ બદલાશે, દેખાશે, બરાબર. તો આ બધા જે બળો છે એ બળોને શું કહેવામાં આવે છે? કુદરતી બળો, જે શું કરે છે? જમીનનું નિર્માણ કરે છે, ને એટલા માટે ભૂ નિર્માણકારી બળ તરીકે આ બધા બળોને ઓળખવામાં આવે છે, બરાબર. આ બળ ના હોત તો શું થાત? તમે વિચાર કરો, પૃથ્વીની અંદર કોઈ પણ પ્રકારે બદલાવ થાત નહીં. એક વખત બની ગયું એ બની ગયું, બરાબર છે. કોઈ નવી વસ્તુ બનત નહીં, મેદાનોની રચના ના થાત, ખીણની રચના ના થાત, જંગલોની રચના ના થાત. જ્યાં આગળ તમે ફરો છો અને રિલેક્સ કરવા માટે જાઓ છો, એવા સરસ મજાના જંગલો, બીચ, આ બધાનું નિર્માણ થયું હોત નહીં, બરાબર છે મિત્રો. તો જે સિલેબસનો ટોપિક છે ભૂમિના નિર્માણ માટેના જે બળો છે, એ બળોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી. આવનારા વિડીયોની અંદર પૃથ્વીની આંતરિક સંરચના, એ પૃથ્વીની અંદર શું રહેલું છે અને પૃથ્વી કેમ આવી રીતે બદલાયેલી છે, પૃથ્વીને એવું તો અંદર શું છે પૃથ્વીની અંદર જેનાથી લાવા, ગરમ લાવા બહાર નીકળે છે, બરાબર. એવું તો શું છે પૃથ્વીની અંદરથી કે જ્યારે તમે મેગ્નેટ મૂકો છો ત્યારે એક ચોક્કસ દિશાની અંદર જ એ મેગ્નેટ જઈ અને ઊભું રહે છે. આ બધા સરસ મજાના રસપ્રદ પ્રશ્નોના જવાબ આપણે ભૂગોળના આગલા લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે. પૃથ્વીની આંતરિક સંરચના નવો એક ટોપિક છે, એની આપણે ચર્ચા કરવાના છે. તો આ લેક્ચરની અંદર આટલું. અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. આ તમને જો આ વેલ્યુએબલ લાગતું હોય, તમને એવું લાગતું હોય કે તમારી જાણકારીની અંદરથી વધારો થઈ રહ્યો છે, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તમારા જે સૂચનો છે એ સૂચનો અમને આપતા રહેજો, જેનાથી અમને શું થાય, અમને વધારે મોટિવેશન મળે ને અમે કંઈક વધારે સારું તમારી સમક્ષ લઈને આવીએ. તો આજના લેક્ચરમાં આટલું જ. ભણતા રહેજો. તમારા પ્રશ્નો હોય એ પ્રશ્નો કોમેન્ટની અંદર આપતા રહેજો અને અમને મોટિવેટ કરતા રહેજો. થેન્ક યુ.